બહાર આવી અને બહારના પ્રણવની સાથે એકતા કરીને અંદર જાય છે. અંદર જઈ પ્રણવની ગોઠ મારી ચક્રોમાં અને પાછો પ્રણવ ઉલટાઈને બહાર આવે. બહાર આવે ત્યારે અંશ એમાં દાખલ થાય છે. એટલે 2 વાર કો પ્રણવ, 2 વાર ઉશ્વાસ વગર ચૈતન્ય ચાલે છે. પણ આ 2 વાર ચાલ્યા પછી જો ચૈતન્ય ન આવે તો ત્રીજો ચાલે. પણ પ્રથમથી કળ ભરેલી છે એ પ્રમાણે 2 વાર ઉશ્વાસ આપોઆપ ઓમકાર પ્રણવથી થાય છે. પછી જો ચૈતન્ય સવારી ન થઈ ત્રીજો શ્વાસ ચાલતો નથી. અને એટલે બાપજી લખ્યું છે કે મારી સજાતી સિવાય અંશ ત્યાં પ્રવેશ કરતો નથી. એટલે જે સમચૈતન અંકુર છે એ આ શરીરમાં છે અને એટલે જ વિશેષ ચૈતન નિજ અંશ એ આની અંદર એકતા કરે છે. એટલે દયાળુ કહે છે એક મસાલા ભિન્ન ભિન્ન વેહા. મસાલો કેવો છે? એક જ છે. જે 84 તત્વો છે એ 84 તત્વો રૂપી મસાલો એક જ છે. પણ બધાના શરીરો કેવા છે? ભિન્ન ભિન્ન રચેલા છે. 84 તત્વોમાંથી 84 લાખ પ્રકારના શરીરો સર્જન કર્યા છે. આપણે કોઈ વાનગી બનાવી હોય તો એકના એક ડબલામાંથી કદાચ 10 કે 15 વાનગી બને એક જ વસ્તુમાંથી. એનાથી વધારે બની ના શકે. પણ અહીંયા દયાળુએ 84 તત્વોમાંથી 84 લાખ એટલે એક તત્વનો 1 લાખ થાય ગણતરી પ્રમાણે. તો આ પ્રમાણે 84 લાખ પ્રકારના તત્વોની રચના કરી છે કે બધામાં મસાલો એક જ છે. 100 ચતુરાઈ શક્તિ ભુજ સાજે. અને આ જે ચતુરાઈ છે એ કોને આપી? શક્તિને. સબ મેં આત્મ એક બિરાજે. બધામાં આત્મા કેવો છે? એક જ છે. નિજ ચૈતન અંશ 4 ખાંડમાં ઉત્પન્ન થનાર 14 લોકના તમામ શરીરોમાં એક જ નિજ સકર્તા પતિનો અંશ બિરાજેલો છે. ઘણીવાર ઘણા પુરુષો એવું માની લે છે કે સબ મેં આત્મા એક બિરાજે એટલે કે છે કે બધા શરીરોમાં એક જ આત્મા છે. પણ બધા શરીરોમાં એક આત્મા નથી. શરીર શરીર પ્રત્યે ભિન્ન ભિન્ન અંશ વસાવેલા છે. અને જો એક જ હોય તો બધા અંશોના જે અલગ અલગ કર્મ છે એ ભોગવે પછી કોણ? જો એક જ હોય તો બ્રહ્મવાદીના મત પ્રમાણે આપણે જોઈએ તો કે છે ભાઈ એક જ બધા શરીરોમાં એક જ તત્વ છે. અને એ જે તત્વ છે એટલે કે બ્રહ્મ બધા શરીરોમાં એક તત્વ રૂપી રહેલું છે. અને એ રીતે આ જગતની અંદર જો વિચાર કરીએ તો કોણ પાપ અને કોણ પુણ્ય ભોગવે? એટલે દયાળુ કે છે દરેક શરીરમાં ભિન્ન ભિન્ન અંશ વસાવેલો છે. અને એ જે અંશ ભિન્ન ભિન્ન વસાવ્યો છે એ ભિન્ન ભિન્ન કર્મ કરે છે. અને એ ભિન્ન ભિન્ન કર્મ નિજ સકર્તા પતિ એને ભુક્તમાન કરાવે છે. એટલે દયાળુ કે છે સો નહીં હૈ સક્તન કા જાયા કૈવલ અંશ અરસ તે આયા બાસ કિનો તન में जब आनी भूल गए निज स्वरूप निशानी सो नहीं है सतदन का जाया. જે
આત્મા છે, કૈવલનો અંશ છે, એને શક્તિએ ઉત્પન્ન કરેલો નથી. શક્તિ ઉત્પન્ન કરે, શરીરને ઉત્પન્ન કરે તત્વોના, પણ અંશને શક્તિ ઉત્પન્ન કરી શકતી નથી. એટલે કે છે કૈવલ અંશ અરસ તે આયા. આ કૈવલનો અંશ ક્યાંથી આવ્યો? અરસ તખતેથી. અરસ તખતે કોણ બિરાજેલું છે? કૈવલ બિરાજેલા છે. જો કૈવલ બિરાજેલા છે ત્યાંથી અંશ અરસ તખતેથી આ બાજુ આવ્યો છે. અને આ બાજુ જ્યારે શરીરમાં આવ્યો એટલે શરીરમાં સ્થાન લીધું. અને એ શરીરમાં સ્થાન કેવું લીધું છે? દયાળુએ લખ્યું છે કે સહસ્ત્રદળ કમળ, જે 1000 પોખડીનું કમળ છે, ત્યાં સર્વથી શ્રેષ્ઠ ઊંચા સ્થાને રહી અને આખા દેહમાં એનો અમલ વર્તે છે. અને એ પ્રમાણે દયાળુ કે છે ઉત્તર ઉત્તર જેનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા ગુણગણ સેતુ અન્ય અન્ય ભવિત સચેતન ગુણગણ ઇન્દ્રિય સહિત. કે જેના પ્રતિબિંબથી અન્ય અન્ય બધું ચલિત થવા લાગ્યું. અંશનું આ શરીરમાં અંશ આવ્યો અને પ્રતિબિંબ પડ્યું એટલે એના પ્રતિબિંબથી જેનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા, કે જે પ્રણવ, એ પ્રણવ આ શરીરમાં અંશના પ્રતિબિંબ પડવાથી ચલિત થયો. અને એ અંશના ચલિત થવાથી આ શરીરના રગે રગ સચેતન થઈ ગયું. કોઈ અંગ પછી અચેત રહેતું નથી. એટલે કે છે આ જે અંશ છે એ કૈવલ ધામથી આવ્યો છે, અધર તખતેથી આવ્યો છે. અને આને શું કર્યું? બાસ કીનો તનમે જબ આની, શરીરમાં આવીને એને વાસ કર્યો. અને શરીરમાં આવીને જ્યારે વાસ કર્યો ત્યારે કે છે ભૂલ ગયે નિજ સ્વરૂપ નિશાની. પોતાના સ્વરૂપની જે નિજ નિશાની હતી એ ભૂલી ગયો. કઈ નિશાની છે? અણિયગ્ર સ્વરૂપની જે નિશાની છે એ ભૂલી ગયો છે. આપણને બાલ તિલકનો જે નમૂનો આપ્યો છે એ પણ અણિયગ્ર સ્વરૂપનો આપ્યો છે. આ જે અણિયગ્ર સ્વરૂપનું જે બાલ તિલકવત નિશાની હતી એ કે છે આ અંશ ભૂલી ગયો. અને આપણે એ બાલ તિલકને આપણા મસ્તકમાં ગ્રહણ કરવાનું છે, ઉપલક. પણ ભીતર તિલક તો છે જ, પણ ઉપલક બહાર આ તિલકને આપણે ધારણ કરવાનું છે. આમ તો એક નિશાની પણ છે જ્ઞાન સંપ્રદાયની, કે ભાઈ આપણે જ્ઞાન સંપ્રદાયના છીએ એનું આ સિમ્બોલ. અને બીજી તરફ કે હું અણિયગ્ર સ્વરૂપે છું એવી સતત આપણને જાણ રહે કે ભાઈ મારું સ્વરૂપ કેવું છે? તો અણિયગ્ર સ્વરૂપ છે. અને આ અણિયગ્ર સ્વરૂપ જે આપણું છે, બાપજી તો એવું લખ્યું કે અણિયગ્ર ટોપી પહેરાઈને મોકલેલા છે. ત્યારે આપણે અહીંયા આવીને બીજાને કેટલાને ટોપીઓ, પેલાની ટોપી, પેલાની ટોપી, અત્યારે તો બધાને પહેરવી પડે છે ઠંડીમાં. તો કે છે આ કરાર એવો કરવામાં આવ્યો કે હું પાછું લઈશ નહીં. પણ આપણે પોતે જ આપણા સ્વરૂપની નિશાનીને ભૂલી ગયા છીએ. તે માટે સબ જીવ કયાના નિજ પદ સે જબ ભયાના જબ ભૂલે આપના સબ આપા તબ કરતા શક્તિ ગુણ થાપા. તે માટે સબ જીવ કયાના. જીવ શા માટે કહેવાયા? કે પોતાના સ્વરૂપની નિજ નિશાનને ભૂલી ગયા માટે નિજ પદ સે જબ ભયા અયના.
અને પછી શું થયું? જે નિજ પદ હતું એ નિજ પદને પણ ભૂલી અને અહીંના વાસી થઈ ગયા. આપણે એમ માની લીધું કે આ 14 લોક જ આપણો નિવાસ છે, આજ આપણું ઘર છે. જબ ભૂલે અપના આપ સબ આપા, જ્યારે બધા અંશો પોતાના સ્વરૂપને ભૂલી ગયા, તબ કરતા શક્તિ ગુણ થાપા. એટલે શું થયું કે કર્તા તરીકે ગુણ શક્તિની સ્થાપના કરવામાં આવી. જ્યારે આપણે આપણા સ્વરૂપને, આપણા સાચા નિજપતિને ભૂલી ગયા, એટલે આપણે જે સ્થાપના કરી કર્તા તરીકે, એ 3 ગુણની કરી, શક્તિની કરી. કોઈ ગુણને પૂજે છે, કોઈ શક્તિને પૂજે છે. આ રીતે આપણે ભૂલા પડ્યા. પંચભૂત શક્તિ ગુણ જ્યોતિ, થાપે ઈષ્ટ જીવ પદ ગોતી. યાલો તો ખર અક્ષર માયા, ભૂલે જીવ કરતા કરી ગાયા. પંચભૂત શક્તિ ગુણ જ્યોતિ, પંચ તત્વ, શક્તિ, ગુણ અને જ્યોતિ. થાપે ઈષ્ટ જીવે પદ ગોતી. આ બધાની ઈષ્ટ પદે સ્થાપના કોને કરી? તો જે જીવ ગતિના હતા એમને કરી છે. આપણે તો ભજતા આવ્યા છીએ, આપણે કોઈની સ્થાપના કરી? આ જગતમાં જે સ્થાપના થયેલી હતી એમાં આપણે ભજતા આવ્યા છીએ. જેને જો પ્રતીતિ આવી, જો વિશ્વાસ શ્રદ્ધા આવ્યો, એને ભજે છે. એટલે દયાળુ કે છે આ જે પંચ તત્વોના પરમેશ્વરો, ગુણ, શક્તિ, જ્યોતિ, આની સ્થાપના કોને ગોતી? તો કે છે જીવે ગોતી. અને આ જે જીવ પદ હતું એને જીવ પદની જ સ્થાપના કરી છે. જો ચૈતન્ય સ્વરૂપે હોત તો આ જીવ પદ વાળાની કોઈની સ્થાપના કરે નહીં. પણ જીવ સ્વરૂપે હતો એટલે એને જે સ્થાપના કરી તે પણ જીવ પદ વાળાની સ્થાપના કરી છે. યહા લો તો ખર અક્ષર માયા. અહીંયા સુધી શું છે? ક્ષર, અક્ષર અને માયા. ક્ષર એટલે નાશ થવા વાળો છે, શબ્દથી ઉચ્ચાર થાય એની સ્થાપના કરવામાં આવી છે. અને બધું શું છે? માયા છે. ભૂલે જીવ કરતા કરી ગાયા. જીવ ભૂલો પડ્યો અને આ લોકોને, નાશ થવા વાળોને કરતા તરીકે ગાયેલા છે. એટલે કે એમના ગુણ ગાય છે. લખ 84 જીવા જંતુ, સરસ અધિક એક એક બેતંતુ. તૈસે પણ શક્તિ ગુણ જ્યોતિ, ઉનતન કી વાળી અધિક વિભૂતિ. લખ 84 જીવા જંતુ, 84 લાખ પ્રકારના જેટલા જીવ જંતુ છે. સરસ અધિક એક એક પે તંતુ. એ કેવા છે? એક એક થી અધિક છે. બધા ગાંટો જોઈએ, બધા જીવ જંતુ જોઈએ તો કીડી કરતા મકોડો મોટો, મકોડા કરતા વાંદો, વંદર મોટો. પેલું ઘરમાં નીકળે શું કહીએ? વંદો. પાછો વાંદરો થઈ જાય વંદો. કોકરોચ જેને કહેવામાં આવે. અને એનાથી પાછું આગળ મોટું. એમ કરતા કરતા એક એક થી અધિક જીવ બધા માલિકે સર્જન કરેલા છે. એ બધા કેટલા છે? દયાળુ કે છે લખ 84 જીવ જંતુ, સરસ અધિક એક એક પે તંતુ. એક એક થી અધિક તત્વોના બનાવેલા છે. તૈસે પણ શક્તિ ગુણ જ્યોતિ. એવી જ રીતે કે છે શક્તિ, ગુણ અને જ્યોતિ છે. 3 ગુણ કરતા શક્તિ મોટી અને શક્તિ કરતા જ્યોતિ મોટા.
આ પ્રમાણે અહીંયા જેમ કીડીથી મકોડો, મકોડાથી કોકરોચ, એમ બધા ઉત્તર મોટા છે, એમ દેવલોકમાં જે દેવો છે એના કરતા 3 ગુણ મોટા, 3 ગુણ કરતા શક્તિ મોટી અને શક્તિ કરતા નિરંજન. પણ કે છે ઉન તનકી વળી અધિક વિભૂતિ. આ બધાના શરીરની વિભૂતિ એક થી અધિક માલિકે સર્જન કરેલી છે. એ સર્વ બીબાકી બાજી પરથમ નિજ કરતા રે સાજી. ઈશ્વર યાદ મનસ તીન ગુણ કે બીબા શક્ત નિરંજન ઉનકે. એ સર્વ બીબા કી બાજી. આ બધી બાજી શાની છે? બીબાની. પ્રથમ જે બીબા બનાવ્યો એ બીબા આપણી અત્યારની ભાષામાં એને શું કહેવામાં આવે? ડાય. ડાય બનાવ્યું ને એમાંથી પછી પ્રોડક્શન નીકળ્યા કરે. એમ એ જે બીબું છે ડાય છે, અને એ બીબામાંથી પછી આગળ પસારો. એટલે કે એ સર્વે બીબા કી બાજી પ્રથમ નિજ કરતા રે, પ્રથમ નિજ સકર્તા પતિએ આ બીબાનું સર્જન કર્યું છે. ઈશ્વર આદ મનુષ્ય તીન ગુણ કે. એ બીબા કેવા છે? ઈશ્વર જેને ગણીએ છે તે પણ બીબુ છે, માનવ કહીએ તે પણ બીબુ છે, અને 3 ગુણ તે પણ બીબા શક્તિ નિરંજન ઉનકે. અને શક્તિ ને નિરંજન એને પણ બીબુ જ ગણવામાં આવે છે. रचे बीबा सब जीवन का भिन्न भिन्न सब ही जन जन का सो प्रथम करता रे करिया पीछे कार शक्ति शिर दरिया. रचे बीबा सब जीवन का. બધા જીવોના જે બીબોની રચના કરવામાં આવી, ભિન્ન ભિન્ન સબહી જન જનકા. એ બીબા કેવા છે? ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. સો પ્રથમ કરતા રે કર્યા. આ બધા બીબા કોને બનાવ્યા?